હારીજ નગરપાલિકામાં ચીફ ઓફિસરની મનમાની સામે શહેરીજનોનો આક્રોશ। હારીજ શહેરમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરની સમસ્યા ઢાંકણા ખુલ્લા હોય છે, તેમજ જાહેર માર્ગો તેમજ શહેરી મહોલ્લાઓમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવા માંડતા હોય છે અને રખડતા આંખલાઓનો આતંક પણ જોવા મળ્યો છે। એવી કાયમી સમસ્યાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ। મળતો નથી કે શેના માટે આ રોડ તોડ્યા છે। એક બાજુ એમ કહે છે કે આ નળની પાઇપ માટે અમે આ રોડ તોડ્યા છે, એક બાજુ એમ કહે છે કે બધા એમ કહે છે કે આ ગટર યોજના માટે રોડ તોડ્યા હતા। શાના માટે રોડ તોડ્યા એની માહિતી અમને મળતી નથી। ચીફ ઓફિસર એ કોઈને હોતા નથી, અમારી કોઈ અમને જવાબ આપતા નથી અને એમ કહે છે કે પરેશભાઈ જોડે છે। પરેશભાઈ કે હું તો કંઈ કે છું, મને શું મારી જવાબદારી નથી કે ઓફિસમાં કે દુકાનમાં લાઇટ બિલ વધારે છે। હારીજના તમામ વિસ્તારની અંદર નીચાણમાં પાણીની સખતમાં સખત ત્રાસદાયક સમસ્યા છે। લોકોને પીવા પાણી મળતું નથી, ગટરો ખોદેલી પડી છે, ગટર એનું કોઈ કામ થતું નથી। પાણી ગટરનો એટલો બધો ત્રાસ છે કે લોકો હવે હિજરત આ ગામ છોડી જાય એમ છે। નગરપાલિકાથી એટલા બધા લોકો કંટાળ્યા છે, 5000 લોકો આ ગામ છોડી ગયા અને હજુ બાકીના છોડી જશે। આ ઓફિસે એના કરતાં તો તાળા મારી દે તો અમે ક્યાંક બીજે વસવાટ કરીએ। ક્યાં સુધી આ સમસ્યા ઊભી રાખશે એ સમજણ પડતી નથી। 2 મહિનામાં ચૂંટણી છે, આયોજનના કામ ચાલુ કર્યા છે અને ગટરના ઢાંકણાની તો પોટ નથી, ગટરના ઢોકળા નાખતા નથી। આયોજનના કામમાં મલાઈ જાય જબરજસ્ત છે એટલે એમને ચાલુ કર્યા છે। રોડ ગટરના કામ અત્યારે ના કરવાના છે, આવતી ચૂંટણીની નવી બોડી કરશે। તમે સોનામોના વહીવટમાં જે હોંપાયેલા કામ છે એ કરો, ભગવાન તમારું ભલું કરશે। ભૂખ્યો સિંહ કોઈ દાડો ધરાયેલો સિંહ કોઈ દાડો શિકાર કરતો નથી અને ભ્રષ્ટાચારીઓ કોઈ દી ધરાતા નથી। આ નિયમ હારીજ નગર પંચાયતને લાગુ પડે છે।